આપણે વાત કરીએ એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી વિશે. નામ જોઈને જ ખ્યાલ આવે, એકપદીમાં એક પદ હશે, દ્વિપદીમાં 2, ત્રિપદીમાં 3 અને બહુપદીમાં 3 થી વધારે પદો હશે. સૌપ્રથમ આપણે વાત કરીએ એકપદી વિશે. જે પદાવલીમાં એક જ પદ હોય તે પદાવલીને એકપદી કહે છે. દાખલા તરીકે 3xy, જેમાં માત્ર એક જ પદ છે 3xy. બીજું છે 5z², એમાં પણ માત્ર એક જ પદ છે, તો આવી પદાવલીને એકપદી કહેવાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ દ્વિપદી વિશે. તો કે જે પદાવલીમાં 2 પદ હોય તે પદાવલીને દ્વિપદી કહેવાય છે. ઉદાહરણ આપેલું છે a² - b², જેમાં a² અને b² બે અલગ અલગ પદ છે એટલે તેને દ્વિપદી કહેવાય. બીજું ઉદાહરણ છે 7x + 3y. 7x અને 3y બે અલગ અલગ પદ છે એટલે એ દ્વિપદી કહેવાય. ત્યારબાદ જોઈએ ત્રિપદી. જે પદાવલીમાં 3 પદ હોય તે પદાવલીને ત્રિપદી કહેવાય છે. દાખલા તરીકે x + y + 7, જેમાં અલગ અલગ 3 પદ છે. બીજું ઉદાહરણ છે m + n - 4, તેમાં પણ 3 પદ છે, એક m, એક n અને એક -4. તો આ છે ત્રિપદીના ઉદાહરણ. ત્યારબાદ વાત કરીએ બહુપદી વિશે. કે જે પદાવલીમાં 3 થી વધારે પદ હોય તે પદાવલીને બહુપદી કહેવાય. દાખલા તરીકે 3x + 4y + 5z - 7, જેમાં જોઈ શકાય છે કે અલગ અલગ 4 પદ આપેલા છે. બીજું ઉદાહરણ છે a + b + c + d, એમાં પણ 3 થી વધારે પદ એટલે કે 4 પદ આપેલા છે. તો આ છે બહુપદીના ઉદાહરણ.